મિત્રો, પ્રકૃતિ સાથેનો માનવીનો સંબંધ મનુના કાળથી જ જાણીતો છે. પ્રકૃતિનું સૌંદર્ય મનોહર છે, તેનું સ્વરૂપ અનન્ય છે. ભરતમુનિએ પણ તેમના નાટ્યશાસ્ત્રમાં નિસર્ગના બદલાતા રૂપ અને રંગની સાથે માનવીના બદલાતા ભાવોને વ્યક્ત કર્યા છે. પણ મહાનગરના આ દોડધામભરા યાંત્રિક જીવનમાં આપણામાંના કેટલાને ફુરસત છે કે આપણી આસપાસ બદલાતી પ્રકૃતિ તરફ નજર આપી શકે? વિકસતા વિજ્ઞાનની સિદ્ધિઓની સાથે જ માનવીએ નિસર્ગ પર પોતાનું આધિપત્ય સ્થાપવાનો પ્રયત્ન કર્યો અને પોતાની આજુબાજુના પર્યાવરણને હલકી રીતે પ્રદૂષિત કરી નાખ્યું છે. આ પ્રદૂષણને વધતું અટકાવવા માટે તાજેતરમાં જ પૃથ્વી પરિષદ યોજાઈ ગઈ, તેની ફલશ્રુતિ સાથે તો આપણે બધા જ વાકેફ છીએ. પણ એ વાસ્તવિકતા છે કે શહેરના વ્યસ્ત જીવનમાં આપણે નિસર્ગથી વિમુખ થઈ ગયા છીએ. ઉષાની મુલાયમ લાલીમા, સંધ્યાની રમણીયતા, પૂનમની શીતળતા, અમાસની નીરવતા, તારાઓનો ઝગમગાટ, દરિયાનો ઘૂંઘવાટ, ઘટાદાર વનરાજી, હરિયાળા ખેતરો, વૃક્ષો અને લતાઓ પર ખીલી ઉઠતા રંગબેરંગી પુષ્પોની મીઠી સુવાસથી આજે આપણે વંચિત થઈ ગયા છીએ. અને માટે જ આજના કાર્યક્રમ દ્વારા પ્રકૃતિના બદલાતા રૂપરંગની સાથે માનવીના બદલાતા ભાવોને વ્યક્ત કરવાનો એક કાર્યક્રમ આપ સમક્ષ રજૂ કરીએ છીએ. કવિઓ અને સાહિત્યકારોએ નવરસને પોતપોતાની શૈલીમાં જુદી જુદી રીતે વ્યક્ત કર્યા છે. આમાંના જ કેટલાક મુખ્ય ભાવોને આપની સમક્ષ નૃત્યની એક આગવી શૈલીમાં વાર્તા સ્વરૂપે રજૂ કરીએ છીએ. કુદરતે ભારતને ઋતુઓની રમ્ય વિવિધતા બક્ષી છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદનો ઋતુક્રમ વાતાવરણને સદાય ચેતનવંતું રાખે છે. હેમંત ઋતુ વિશે એમ કહેવાયું છે કે અગહન વ્રતંગ શીત અંગ હેમદંગ હલ્લહી તરણી તરંગ તરણતંગ સેજ સંગ બરસહી. હેમંત ઋતુ એટલે શિયાળાની ધીમી ધીમી શરૂઆત. આ ઋતુમાં દિવસ નાનો થતો જાય, રાત્રિ મોટી થતી જાય, સઘન અંધકારનું ચક્રવર્તી સામ્રાજ્ય વ્યાપે. પુષ્પો અને પર્ણો પર બાજેલા ઝાકળના બિંદુઓ મોતીઓની માફક ચળકે છે. હેમંત ઋતુ શિયાળો તાજગી અને સ્ફૂર્તિનો સંદેશો લઈને આવે છે. અને આવ્યા હેમંત ઋતુ દીપોત્સવ લઈને આવે છે. અને દીપાવલીના ઉત્સવના આ દિવસો યુવાન હૈયાને નવી ઓળખાણનો મોકો આપે છે.
હેમંત ઋતુના ઉત્સવ દરમિયાન થયેલી નવી ઓળખાણ યુવાન હૈયાને સ્પંદિત કરે છે. અને શિશિર ઋતુ કે જ્યારે પાછલી રાતની કાતિલ ઠંડીમાં સમગ્ર સૃષ્ટિ એક વિરાટ શીતળમાં ફેરવાયેલી લાગે છે. ધીમે ધીમે ભળભાખડું થતા તે અદ્ભુત રંગાવલીઓ રચાય છે. આ કિલ્લાને ભેદીને સૂર્યના કોમળ કિરણો પૃથ્વી પર પથરાય છે. પાનખરની આ ઋતુમાં ધરા જાણે પોતાનો વેશ બદલતી હોય તેમ વૃક્ષો પોતાના જીર્ણ પર્ણનો ત્યાગ કરીને નવા ધારણ કરવાની તૈયારી કરે છે. અને ત્યારે યુવાન હૈયામાં જાગેલા સ્પંદનો, સંવેદના અને ભાવના સ્વપ્નનું સ્વરૂપ લે છે. મધુકુંજ મહેરે અંબ મહેરે મહક દહેરે મંજરા, કોકિલ કહેરે શબ્દ સહેરે કુંજ લહરે મધુકરા. અને વાસંતી વાયરાના પ્રથમ સ્પર્શે જ નવચેતન રેલાય છે. ચોમેર વસંતની ફોરમો ફોરે છે, આંબા મોરે છે, મંજરીઓ મહેકે છે, સર્વા શબ્દે કોયલ કિલ્લોલ કરે છે, કેસુડાનો રાતો રંગ મન હરી લે છે. આવી વસંત ઋતુ મન હૃદય પર અનેરું કામણ કરે છે. રૂપ, રંગ અને સુગંધની વાસંતી બહાર માનવ મનને હરી લે છે. અને ત્યારે આ સ્વર્ગીય સ્વપ્નિલ આભાને વધાવવા પ્રેમ અને શૃંગાર રસના પ્રતીક સમાન અપ્સરા અને ગંધર્વો પૃથ્વી પર ઉતરી આવ્યા હોય એમ લાગે છે.
આવ્યો આવ્યો બળબળ થતો દેખ જોગી ઉનાળો, વાવઈ શાખી પ્રબળ વહતા ઉઠતી અગ્નિ ઝાળો. અને ગ્રીષ્મ ઋતુની શરૂઆત સાથે જ નિસ્તબ્ધ આકાશ સૂર્યની તેજોમય ઉષ્ણતાનું નિસહાય પાત્ર બનીને પોતાનું અનન્ય સૌંદર્ય ગુમાવી બેસે છે. સમગ્ર સૃષ્ટિ પર નીરવતાનું સામ્રાજ્ય છવાઈ જાય છે. દરેકે દરેક જગ્યાએ અસહ્ય ઉકળાટનું મોજું ફરી વળે છે. ઝરણાનું સંગીત અને નદીઓનું ગીત વિલીન થઈ જાય છે. અને ત્યારે પ્રેમમાં ગળાડૂબ એવા પ્રેમીઓ માટે ઉનાળાની ગરમીની શુષ્કતા, વ્યાકુળતા અને ઉગ્રતા વિરહની વેદનાને વધુ અસહ્ય બનાવે છે. અને ગ્રીષ્મના ચક્રવર્તી સામ્રાજ્યનો અંત લાવવા દૂર નિષ્કલંક નીલ આકાશની ક્ષિતિજ પર ચડતા કાળા વાદળો દેખાય. જોરદાર પવન ફૂંકાય. જોત જોતામાં દિશાઓ અંધકારથી લીપાઈ જાય. ચબકતી વીજળી અને વાદળોના ગડગડાટ વર્ષાના આગમનની છડી પોકારે અને આકાશી જલની અમૃત ધારાઓ ધરતીના અંગે અંગમાં નવજીવનનો સંચાર કરે. મૂર્છિત બનેલી ધરતીને જાણે વર્ષાના સ્નેહલ સ્પર્શથી કળવળે છે. અને ત્યારે વર્ષાના કાળા વાદળોમાં વિરહની વેદનામાં વિહવળ બનેલા પ્રેમી યુગલને મિલનની આશાનું એક કિરણ દેખાય છે. અને ત્યારે આ મેઘદૂત સમા કાળા વાદળોની મદદથી તે પોતાના પ્રેમીજનને સંદેશો મોકલે છે કે મોસમનો મદીલો વરસાદ આવે, મોસમનો મદીલો વરસાદ આવે, વરસતી એ ક્ષણોમાં તું યાદ આવે, હથેળીમાં ઝીલું ટપકતા આ નેવા અને આંખોમાં એનો પ્રતિસાદ આવે. પ્રત્યેક ઋતુ તુજ મૂગું સ્મરણ છે, પ્રત્યેક ઋતુ તુજ મૂગું સ્મરણ છે, ગરજતા આ વાદળો સંવાદ લાવે, મારા હૃદયથી વીજળી સરે અને તારા હૃદયથી વાહની દાદ આવે.